લે વળી ફોન આવ્યો નવો નંબર કનો હશે એટલે લા સરપંચ ને ગમે એનો ફોન આવે પાછો પડો કર હેલો ઓ હું સરપંચ જ બોલું હા શું કામ હતું 2 દાડા પૂરતો ઈકણ આવવાનું એમ ના પણ મારા હાલ મેળ પડે એવો નહીં આ ગામમાં કોમ ને બોમ ચાલુ છે ને આ કાગળિયાને કોમ આવ્યા છે મારા હરખાઈ જ નહીં આવે ના ના પેલા જાણા ને મેળું કહેતા હોય તો માર ભાઈને ના મારે તો નહીં લગી રે મેળ જ નહીં આવે એમને આ કોમ જેટલું આવ્યું છે આ રોડનું બોડનું બહુ સારું કોમ છે ગામમાં મારે જ આપવું પડશે પણ એવું શું કોમ છે મને કહો તો ખરા તો મને ખબર પડે એ આવું દાણી ખબર પડશે એમ એવું છે એમ હારું હેડો તે આવું પણ 2 દાડા તો નહીં રહું કોમ પટેલ તરત પાછો આવ્યો 2 દાડા રહેવું પડશે હારું હેડો હું આવું તો ખરા પછી ખબર પડે વાર હું કોમ તમારું છે હારું હેડો હું હાલ જ આવું એ હા 2 દાડા શું કોમ હશે વાય ને આ કેટલું કોમ ભેળું છે મારે ગામમાં જોઈ જો આય ભાઈ પણ હું સા તા ભાઈ લગાને નવરો રહેવા જતો નહીં મારો ઉઠ્યો આ ચા કેટલી બે ભારા ચા નોટાઈ છે મને આ હુટલું ભરી મૂકી દે હુટલું ખાલી કર કે ના કે પેલા કઈ પેલું લીલું વાટી લે આ હુટલું એમાં બગડી હેડ્યું છે આ પછી શું છે ઓય તો આ કોમ છે કોમ છે પેલે તો ચાર કાપવા જતા નહીં તમે બાંધ હો કાપવા નહીં બેસતું બોલો મારે જવાનું છે 2 દાડા બાર ઓહો તો કણ ઈ તો હું જાઉં છું બરાબર જ જાઉં છું જો તા તો એ ચો પૂછવાની જરૂર નહીં તારે હા તો બરોબર તું તને 2 દાડા માટે જો આ કાગળિયા આવતો જઉં છું અને કોઈ ગોમરો આવે ને તો કાગળિયા વાંચી અને મોય સિક્કા પડ્યા છે બરોબર હારામાં સિક્કો મારજે પાછો વાતો નહીં લે આ કાગળિયા અને હું 2 દાડા પૂરતો બહાર જાઉં છું આ ઢોરની અને આ ગોમની બધી વર રાખજે કશો તમે બિંદાસ જો બધું 2 દાડા પૂરતો તું સરપંચ જ છે ઇમામજી હું સરપંચ હાઉ મારો ભાઈ આવ્યો મને સરપંચ બનાવી દે ગામ હા 2 દાડા માટે સરપંચ 2 દાડા માટે કશો વાતો નહીં કોમમાં કોઈ કચાશ રહેવી ના જો કોમો ભાઈ કોઈ કચાસ મૂળ રાખવાનો નહીં કોમ તો પૂરેપૂરું જ કર્યું હું શું કીધું આ બેસો ને એક પૂરો ઓછો નખાવાનો તો ચાલશે હા હા પણ ગામમાં 4 વાટા વધારે મારજે ગોમમાં તો હું આખો દાડો વાટા જ મારવાનો ભાઈ હો હા હા હું જાઉં હા, તો. બધી વાર રાખજે કમ્પ્લેટ બધી વાર રાખજો હું કોઈને કોઈ ખોટું કામ કરવા ના દેતો અરે ખોટું કામ હું કરતો છું ભાઈ ના કરું હા હે બાપ ના કરાય ખોટું કામ ના કરાય વાત સાચી પણ આ તો કોઈ આવે ને હા. 25 રૂપિયા આગા કરે તો એ ખોટી સહી ના કરતો તું ખોટી સહી ના કરું મને વસ્તા આવડે ભણેલું છું યાર બસ શું એટલે કીધું? તો બીજા ના આવતો તો તા કાગળિયા ના ના યાર હું તો બધું કમ્પ્લીટ કરી નાખી દઉં હો હાર હો હા. હું જાઉં હા અને મારા 2 દાડા થઈ જાય હા વાંધો નહીં ચિંતા તો બિંદાસ જો આટલું તો કેટલા દાડા થઈ ગયા આટલું તો હું ગોતી દ્યો તો આ હાથમાં આવી સાત ભાઈ 2 દાડા બાજ્યા છે પણ ખબર નહીં 2 દાડા તો હું શું કરું છું તો રોડ બનાવી મકા જવા દો પેલા તો રોડ બનાવી મકા ઓટો મારી આદો મને પેલો આપણે મેલ દે આદો ઘરમાંથી સોરી તું એવું કરી છે આખી દીધા જતી રહે સાહેબ ઉપર વધી જતી કાપ મારા ચાર જમેલું દોડ જે એટલે હું આવ્યો બોકરો કપચી વેચી નાખી છે ખબર નહીં પડતી અને આ 2 ટકા વધ્યા છે એક આ ટકો છે એક આ ટકો જો હાલ જ પેલા ટ્રેક્ટર વાળાને ફોન કરું હાલો તો સિરે ફોન સાવ એટલે મારે ઓછી 2 કપચી ટકા ભરી લઈ જવાના છે આપણે અને મારે પેલા ભાડા ઉલા એવું કીધું એ શેડા બેડા રહેવા દે હાલતા રહેવું નહીં રહેવાનું પેલા કંપો ગમો તારા રહેવાનું ગમો સારું હેડતા શું કીધું હાલ શેડવાનું બધું પડ્યું છે હાલ હોય છે હાલ હાલ આવી તા હો સારું હતા બોલો કે શેડવા જાવ શેડવા તો થાય ખરો આ ગોમમાં રોડ બનાવતી મોદી આટલું તો જગ્યા આજુબાજુ પડી જાય છે આ ગારો એમને એમ ગારા માટે ને રોડ બનાવવા માટે પાસ કરા રોડ ને હોય તો ગારો થાય એવો ને એવું કર્યું હોય એને તો પાછું એમને એમ બધું રમણ ભમણ ને રેત ને બે બીજી જગ્યા તું હજુ હોય છે હા તલાટી તો ભલા પડી ગયા તમે અમે આ રોડની ચેકિંગ કરવા માટે આવ્યા હું જે માટે આવ્યો તો તો મારી તમે ચેકિંગ લેવા માટે આવ્યા હાલ ભાવ કરો રોડ બગાડ્યા સરપંચ થઈ ગયા સરપંચ મોકલો ને એ બહાર ગયા સરપંચ બહાર ગયા સરપંચ બહાર ગયા બધું મને ભળવા લઈ ગયા છે તમને ભરણ છે ચાર ના જાય એમ ખબર નીકળ્યા છે તે 2 દાડે પાછા બાના છે આ રોડ બન્યો આ બરોબર હા
તો આ પેલી બાજુ બધું બાછી તમે રાખી દો. ગારો એમને એમ છે, ગારા માટે રોડ પાસ કર્યો તમે ગારો એમને એમ રખાવો. એ તો પછી તમે જેટલું કપચીને દેતા આલો એટલું થાય. સિમેન્ટ વિમેન્ટ કો ના વધુ થઈ જાય કોઈ. આ કપચીને નહીં પડ્યું હતું તો સિમેન્ટ તો છે. સિમેન્ટ તો લાવી દે. લાવી સિમેન્ટ. તો બીજો મોકલી દો તમે. આટલી કપચી કોઈ ના થાય. આ નહીં પડ્યો સિમેન્ટ, આ નહીં પડ્યો. ક્યાં પડ્યો સિમેન્ટ? નહીં પડ્યો. એટલે રેત ભરેલી પડી છે લે ટવાડી લે. રેત સમય. રેત છે, મારા ઓય. ખ્યાલથી ગા- બોલો મારી વાત. હા વધારે ના બોલતા અને ગમો ખાલી ભમાય એવું કીધું તમને. નહીં બોલું હાલો હાલો ચેકિંગ કરી આવ્યો આપણે. જો તલાટી આટલા સુધી બન્યો રોડ જોઈ લો, ચેક કરી લો. આટલા સુધી બન્યો. વો ના તો વચ્ચે મેલું ટોલું હોય કઈ. એટલે આ સાધન આવી છે ઉપરથી હેડી રોડ બગાડી તાજો રોડ બનાવ્યો હમણાં. એવું છે. હોય રોડ હોયથી આટલો મીટર માગો હતો ને મને જોવા દે કેટલા મીટર નો રોડ થાય છે. હજુ હોયથી આખો તો 20-25 મીટર બરાબર. રોડ ઓછું ઓછું બન્યો તો માલ ને બધું કપચી બધું પટી ગયું તો રોડ તો કેમ બનાવ્યો હોય ને બધો માલ તો કેમ ગાળ્યો આટલો બધો. હોયથી કોઈ જાડો વધારે થયો નહીં. પકડો હા આ રોડ રહ્યો પેલા સુધી પાસ કર્યો હતો બરોબર. હા હા તો આટલા સુધી રોડ બન્યો ને બધો માલ પટી ગયો ને માલ બધું તો જોયો હોયથી. જો તલાટી બધું મને નહીં કહેવાનું, મારે બધું નહીં જોવાનું, સરપંચ બધું કહેવાનું. શું કીધું? સરપંચ તમે કોઈ બહાર ચલાય આ તો જિલ્લા બાર આજ બાર જાય એમ તો વાહ. રોડ બધો તમે બનાવરાયો કે નહીં મેને બનાવરાયો બનાવડાયો, મેને બનાવડાયો. શું એવું કીધું? કીધું એ કાલની બંદર આવી જાય એ પૂછી લેજો જે હોય. આવો હતો નહીં. શું કીધું? આમ હું જાઉં માર બીજો હું કોમે ઘણા બધું કીધું. આ તમે જો શું કીધું? આ બધું ચેકિંગ કરી લઉં તમે તો. સારું સરપંચને ફોન કરું પણ સરપંચને મારે શું મારે તો સરપંચ કોઈ લેવા દેવા જ નહીં. ઓને પાછું વધારે પૂછપરછ કરવા દઉં ડાયરેક્ટ હમણાં મારી નોકરી ઘટાડવા પાછું એટલે ઓને કોઈ કહે નહીં. હું ડાયરેક્ટ ચેકિંગ જ ફોન કર્યું. ચેકિંગ મારા માટે ચેકિંગ આવે ને તારે કોક થવાનું બાકી કોઈ થાય નહીં. આ બધું મશીન ને પછી બધું તાલુકામાં હોય ને ઉભું રખાયેલું છે. આ બધું ના ચાલે મને ચેકિંગ ફોન જ કરવા દે. બીજી વાત જવા દો હાલ. હા હલો સાહેબ, તલાટી બોલું ફલાણા ગામમાંથી. હા એ કંઈ આપણે પેલો રોડ અમે પાસ કરાયેલો ને. હા તો સામાન બધો પૂરેપૂરો આલેલો અને રોડ અડધો બને ને અડધો બાકી છે બરોબર. ઓ ફલાણા ગામમાં ઢેકણી જગ્યાએ બાકી છે રોડ. હા તો તમે સરપંચની બાજુ જઈને ચેકિંગ કરો. હા મારે કોઈ કહેવાય ના. આવો તો ને તમે ચેકિંગ કરો ને આવો એ વખત મને ફોન કરી દેજો. હું આવી છું. બાઈક હમણાં નવું લાવ્યું છે તે આ બધું સાફ કરવું પડશે. બાઈક લઈ લઉં. બાઈક હમણાં જ લાવ્યો, 4-5 દાડા થયા. પેલા વેલા ના ખરા હતા. આ પેડા પડી જાય તમારે આબુ ના પડે. સરપંચ નો ભાઈ શું સરપંચ ઘેર ગાડા લાવવું પડે તમારે યાર. અમુક ઘેર આલવા આવ્યો તો તમારે તમે નતા આમ ભલા સરપંચ હતા ઘેર એવું છે? તો હા બધી વાત દવા ધોવા લાયા. બાઈક તો સારું કે બધા લાયા તમે. સારું હોય ને? હા મસ્ત બાઈક લાયા યાર. મસ્ત. આવું તો બાઈક યાર જોવો તો ભાઈ નવું નવું તો લીધું. તમે હતા તમે એક કામ કરો તમારા આટલો પાછું હા. લ્યો. મૂકો ઉમેરવાનો. હા લ્યો તમારે ધાબુ કરવાનું નથી. ધાબુ કરવાનું હોય ને? તમારી વાત આવડે હું તો આપણા બધું લઈને આવ્યા છું. હા તમે સહી કરી નાખો એક બે. તમારે કપચી રેત ને બધું આવી જાય. તમારે ધાબુ કરી જાવ. તો એમાં વળી સહી કરવી પડે. સહી વગર ના આવે ને યાર. અમારી સહી કરી અમારી સહી થી સરકાર ના મોને પણ જે હોય ને જે હા આ મેન માલિક એની સહી હોવી જોઈએ અંદર. સહી એકલી જ કેમ ફોટો ફોટો નહીં આલવાનો. મોટો મોટો કોઈ તમે ત્યાં ખાલી સહીઓ કરી દો એ વાત થઈ જાય પૂરી. આ રીતે નહીં કામ કરવું. નહીં બરોબર હા, જલ્દી આવો. શું દેખાવ થાવ હોય કે જે એક સહી હોય કરો એક સહી હોય કરો લો. શું કીધું? સારું મને તો ખબર છે દાઢિયામાં કે કપચી બપચી કશું આવવાનું નહીં પણ તારું જે છે ને એ બધું મારા નામે થવાનું છે. જો ખાલી ચેવો ખાલી આમ રાખીશું ભાઈ. સહી કરી દીધી. થઈ ગઈ સહી? હવ અને ધાબુ ઘેર આવીને ભરી જવા નહીં રહ્યો. તમે તો ચિંતા ના કરો. હા 2 દાડામાં તમારે કપચી આવી જાય રેતા જ્યાં સિમેન્ટ આવી જાય બરોબર છે. બસ તાર અને કડિયા તમારે લાવવાની નહીં. કડિયા તો હું લાવી દઉં. શું કીધું? કડિયા ને અમારે મજૂરી ના હોય. સારું બધો માલ સામાન આવી જાય ને? માલ સામાન બધું આવી જાય. સીલિંગ બિલિંગ વાત બધું. સીલી મિલી શિરારી બિલારી બધું આવી જાય તમે તાર ચિંતા ના કરો. બસ તો શું કીધું? હા રોડ ધંધો થાનો. હા બાઈક વધારી લો બધાય. કીધું ખરા હા. 5 દાડા થયા. લે યાર હું એ ભૂલી દઉં આ છું. સરપંચ હોય છે તમારા આપવું પડ્યું. એ બહાર જાય 2 દાડા. એવું છે. તે કે મને કે તું ભણી આવજે બધું કર જેને જે સહી સિક્કા બે સિક્કા કરવાના. હા હારું હો. હારું જલ્દી કરાવજો. સારું. એવો વેચ્યો છો મન તો ભાઈ બહાર ગયા છે.
અને એવી કમાની સ્કીમ હાથમાં લાગી, જબર ધંધો ખોલ્યો ઢંગા, જબર ધંધો ખોલ્યો તી તો. આહા! હા એ તો જ્યાં થયો સાહેબો ને હા આપા દેવું. તમે હો હા અમે તમે ફોન કર્યો એટલે શું થયું પ્રોબ્લેમ? આ જે રોડ છે બરોબર એનો માલ ને બધું કમ્પ્લીટ પકડાયું હા આ એનું લિસ્ટ લો તમે જોઈ લ્યો અને રોડ પૂરો બન્યો નહીં હડતાલથી બનેલો એવું છે એટલે તમે ચેકિંગ કરી આવો હું એ નહીં આવું. તો માલ તો બધું કમ્પ્લીટ લખાય છે. હા એટલે તમે જઈને ચેકિંગ કરી આવો બરોબર હું આગળ દો સરપંચ જ મળી આપણે હા રડો લ્યો અમે સત્તર કાગળ લઈ લો લો આ ગામમાં રોડ બનાવવા સરપંચ લાયા હતા, આટલું કચ્ચી ને રેત ને સિમેન્ટ લાયા હતા, પણ એને તો ખબર છે ટોલો હોય ને ખાયા, ઢાળિયું બનાવી કાઢ્યા, પ્લાસ્ટર કરીને ખાયું. ગોમ વાળાને હેડું હેડી બનાવ્યું કોઈ નહીં, આપણે તો જોવાનું આવશે બધું કરે, આપણે બધું આમ પેલું બધું કરવું બધું આપણે કોઈ બિયાતા છે, કોઈ બિયાતા છે, કોઈ એથી કોઈ આપણે કોઈ ગોમ વાળા કોઈ બિયાતા છે. ચાલો ગમો ચલા દો, ઓટો મારી આવ્યું બોલો મેં ગમો જવું પડશે. આ રોડ તેરાવથી બનાવેલો હતો બરોબર એ તો બરોબર છે પણ આ જગ્યા કેમ છોડી છે? બે સાઈડમાં આટલી બધી જગ્યા છોડી છે. એ શું સીબીઆઈ વાળા છીએ અમે. બે વાળો સાહેબ આવો સાહેબ આવો સાહેબ આવો હા યાર બોલો તો મારા સરપંચ ને ભેગું સરપંચ થવાનું. સરપંચ નું કામ છે મારે. સરપંચ 2 દાડા માટે ગયા છે બહાર બરોબર બરોબર અને મને ભણવા આલીને ગયા છે બરોબર એટલે હું તું કહો આ રોડ આટલા સુધી કેમ બન્યો એમ? એ રોડ આટલા સુધી એટલે બનાવડા સરપંચ ને તમે અમારે ભેગું થવાનું કે રોડ પેલા સુધી પાસ થયો હતો હા. આટલા સુધી કેમ બન્યો એમ? એવું છે અને ચાચા માલ સામાન બધો વધ્યો તે મને તો કોઈ ખબર પડતી નહીં, મારા ભાઈ બહાર જાય સરપંચ ફોન કરવો પડશે ગમે તે કરી. તો સરપંચ ને ફોન કરીને બોલાવો યાર. ફોન છે ફોન તો આ રહ્યો લાવજો. સરપંચ હાલ ફોન બોલાવો. કર્યો તો એટલે તમે આયા હતા અમને તલાટી ફોન કર્યો હતો જેમ એવું છે કે રોડ અધૂરો બનાવ્યો સરપંચ. લો તમે કહી દો સરપંચ ફોન લાવજો. હેલો સરપંચ તમે હાલ હોય આવો પેલો રોડ બનાવી કર. હા એ તો તમે હોય આવો તો ખબર પડશે કે શું થયું તમારી ગામમાં. હા તરત આવો તમે હેડો હો. આ સિમેન્ટ જેમ ડુપ્લિકેટ વાપર્યો સરપંચ આવે છે ને એમ કહી દેજો. શું કીધું? રેત વધારે છે સિમેન્ટ ઓછો હોવાની અંદર જો કા. આ તલાટી 1400 છે એનું જ ભોડું ફોડી નાખું તેમ ચાલુ તો એના પલોઠી વાળીને બેહે કેવો રાખવાનો છે એક જણનો એનું દાડા ઉધે સૂંટી લો તો ખબર છે તલાટીને. હા બધા કાકા તો તારો શોખ એ તો કોઈ નહીં સાહેબ, એ તો હું જોતો તો રોડ. શું જોતા હતા? સરપંચ કેટલી વાર સરપંચ ફોન કર્યો? કર્યો ફોન. આવે સરપંચ હું આવે ત્યાં ગયો. હા સરપંચ આવી ગયા. બોલો આવો મેમ આ ભાઈ આ વાત તો જો. આ રોડ પેલા સુધી પાસ થયેલો હતો હા. કેમ આટલો સુધી બન્યો? બરાબર કેમને આટલા સુધી બનાવ્યો રોડ? ભાઈ એમાં શું છે ખબર છે, હું પેલા કચ્ચી ને રેત ને બધું સિમેન્ટ મેં લઈને આપણે પેલા ઢાળિયું બનાવી કાઢ્યું મેં. એટલે તને ઢાળિયું બનાવવાનું કીધું તમે? પણ ભાઈ યાર મને બચાવો યાર, આ તો લઈ જાય યાર. ઈ તને ન લઈ જાય મને લઈ જાય. કોક કરો યાર તમે યાર. એ તો હું કરું છું કોક પણ ઈ બનાવવાનું નતું એ એવું. તો બનાવી કાઢ્યું. શું સાહેબ એ તો માલ સામાન મને ઘેર લઈ જયો છે. હું 2 દાડા બાર તો કેમ ઘેર એટલે ઘેર શું કરવાનું હતું તમારે? મને નથી ખબર ને ઘેર ઢાળી બનાવી છે એ તો હું મારા એટલે પૈસા- આ માલ સામાનથી તમારે ઢાળી બનાવવાનું હતું? વાત સાચી છે પણ હું બહાર ગયેલો હતો 2 દાડા પૂરતું પેલા મજૂર હોય ચાલુ હતો ને કામકાજ તે રજા ઉપર જવાનું હોય એટલે હું તાર હું હાજર આ નહીં. તો તલાટી ફોન કર્યો ને કાં તો તમે તો ખાઈ જ જવાના હતા કે? વાત સાચી છે પણ હું હાજર નતો યાર. હું હોય તો આ તમને જો હું હાજર હતો કમ્પ્લીટ કામકાજ છે ને. અને એ હું મારી સામાન જે વપરાઈ ગયું છે ને એ તો હું મારા ખર્ચાનું લાવી અને આ રોડ તો પૂરો કરી દીધો. ના પણ એમ ના ચાલે ને યાર. ચાલે ના પણ હું યાર આ રોડ તો તો તમે બીજો રોડ આવો તો બીજું તમે આવતું કરો. આ તલાટી મને ફોન કરે ના કરે બીજો તલાટી ના ફોન કરે તો ના વાત સાચી. આ માલ સામાન જે લખેલો છે ને અંદર એટલે બધો પૂરો થઈ જવામાં. અમે જો આવે છે રોડ પેલા સુધી નહીં થયા તેલો ને તો એના કાર્યવાહી તમારો પાસે હા એ તો કાર્યવાહી તો થાય જ એનો વાંધો નહીં. એ તો હું બેઠો હું ગમો. બરોબર. હા ચાલો લ્યો પેન સાહેબ તો પેન હતી ને યાર હાલતા છે મને પેલા ગીજામાં પડી હતી યાર. બીજા મળી લ્યો પૈસા કરી દો. તો અઠવાડિયામાં કોમ પતાવી દઈશું. હું છું સાહેબ. અઠવાડિયા અંદર કોમ્પટી આવી સહી કરો. અરે અઠવાડિયામાં તો કમ્પ્લીટ તમારે થઈ જશે. અઠવાડિયામાં? આ પેલા ચલાટાના કારણે આ ચલાટાના કામ કારણે નહીં થાય ને અઠવાડિયામાં તો તમે સસ્પેન્ડ કરવામાં આવશે સરપંચ. કશો વાંધો નહીં હું સસ્પેન્ડ થઈ જાય. હા રોડો. આ અઠવાડિયામાં તમે સસ્પેન્ડ તો થાવ જ ને તમારા ભાઈને થાવ જીયાલ 3 વર્ષની. એ તો વાંધો નહીં મને બધી ખબર પડે. આખા ગામનો વાળા કર્યા છે. સાહેબ એ બધી મને અઠવાડિયા થઈ જાય પૂરું. થઈ જાય? ભાઈ બોલ્યા એટલે પટી ગઈ. હા થાવ. શું કીધું? હા રોડો. ગામમાં હું બોલું એટલે સાહેબ બધું કમ્પ્લીટ જ હોય. એટલે આ તને ખબર નહીં પડતી શું કરવાનું આવે એટલે ગામમાં આવું કરવાનું? ભાઈ મારો હુકમ યાર પણ
મારું ના તને શું આરતી ઉતારું આથી ગયા તાં શું ભેગું કર્યું તાં ગામમાં? આ તો મેં એટલું કર્યું તાં કહો હમ. એ એટલું કર્યું હમણાં લે 3 વર્ષની સહી કરીને આલી છે 3 વર્ષ સજા ભોગવે તું એ 3 વર્ષમાં કેટલું કમાય તું એ વાત તો મારી એ પેલો ટલાટો આવ્યો ને ટલાટો એ ટલાટાના કારણ આમ થયું પણ ટલાટા તો ખબર નહીં પેલું માલ બનાવે પેલું મશીન થયું એમાં કાલી ભમાયો હું એ ના ભમાઈએ કે તો ખબર કોઈ છે? આ સરકારી કાર્યવાહી થાય ને એમાં કોઈનું કોઈ ના બે થાય છે કોઈ બે થાય છે એમ કે બે થાય તો છે જાતા હશે જાલના હરૈયા ગણતા ટલાટા તો હશે ખબર પડે છે હજુ મેં કાલી ભમાવો માલ બનાવી કાઢું એનો હું તો જા બને જઈજી જા ઓય આવી તું તો હાલ જવાબ નતું આલી તું માલ બનાવી દીમ બહુ એ તો સીબીઆઈ વાળા હતા એ તો પોલીસ વાળા એના કાંઈ ગરમી ના કરાય એ મારી મારીને તોડી એ તો લઈ નાખો જોઈ ખબર છે હમણાં લઈ જોઈ રહ્યા ના ના લોડો ઘેર હવે ક્યારે તો જાહજ ગયા તારા જેવું કર્યું હોય તે એ તો ભાઈ અઠવાડિયામાં પટે નાખજો ને યાર એ તો પટાપટ પૈસા લે હે